મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને વિડીયોને શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ તેમજ વિડીયોને લાઇક વિડીયોને શેર કરજો। અને મિત્રો બને ત્યાં સુધી આપણે પોલીસની વિશે બીજી તૈયારી કરવાની વાત કરીએ છીએ ત્યારે કોમેન્ટો વધારે એવી આવે છે કે તમે કરંટના ચાલુ વિડીયો રાખો, રીઝનિંગ તેમજ ભૂગોળ ઇતિહાસના વિડીયો અમે અમારી રીતે તૈયારી કરી લઈશું। એટલા માટે કરંટના વિડીયો ચાલુ રાખેલા છે। મિત્રો રેલવેની પરીક્ષા આવે છે એટલે અમુક પ્રશ્નો હિન્દીમાં થોડા ઘણા જોવા મળે છે, તો તમે ગૂગલ પર ઇંગ્લિશ ટુ ગુજરાતી, હિન્દી ટુ ગુજરાતી સર્ચ કરી અને ગુજરાતીમાં ટ્રાન્સફર કરી દેજો। કારણ કે રેલવેની અંદર પ્રશ્ન પૂછાય તો અમારો હિન્દીમાં થોડો હોય તો તમને ઓકવર્ડ પડે ને એટલા માટે અમુક પ્રશ્નો હિન્દીમાં હશે। તો પ્રશ્ન વિડીયો શરૂઆત કરી દઈએ છીએ। આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા હો તેવી અમારી શુભેચ્છા। બેસ્ટ ઓફ લક, એડવાન્સમાં ગુડ નાઇટ। અને 11 મે કરંટ અફેર્સ 2025। તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ લ્યુપિયસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 મે। તો 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ। ટૂના દિવસ માછલીની વિશે મનાવવામાં આવે છે, માછલીઓનો દિવસ છે। અને ટૂના એક માછલીનું નામ, ટૂના એક માછલીને ધ્યાનમાં રાખી અને આ દિવસ મનાવવામાં આવે છે। 3 મે વિશ્વના પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ અસ્વસ્થતા દિવસ, 5 મે વિશ્વ પોર્તુગાલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ ડાયટ ડે દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ, 9 મે યુરોપીય દિવસ। બરાબર, આટલા દિવસો મનાવવામાં આવે છે। તો પ્રશ્ન 2, હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પને કોને અંતરિમ યુએસ અટોર્ની ઘોષિત કરવામાં આવ્યા છે? તો જીનિન પીરો। પ્રશ્ન 3, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વર્લ્ડ બેંકને સહયોગથી 2 વિભાગમાં બનાવરણ કર્યું છે? ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ, કેપિટલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનૌ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। લખનૌ ગોમતી નદીના કિનારે આવેલું છે। બનારસની શરણાઈને જીઆઈ ટેગની માન્યતા મળી। ઉત્તર પ્રદેશ સરકારે ઝીરો પોવર્ટી મિશન નામના ડો ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની ઘોષણા કરી છે। ઉત્તર પ્રદેશ પોલીસ પોર્ટલને સુરક્ષામાં શ્રેણીને સ્કોચ પુરસ્કાર મળ્યો છે। 47મો નેશનલ જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ લખનૌમાં આયોજિત કરવામાં આવી। ઉત્તર પ્રદેશે ગ્રેટર નોઈડામાં દિવ્યાંગો માટે વિશેષ સ્માર્ટ સ્કૂલની શરૂઆત કરી। ઉત્તર પ્રદેશે હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરી। તો મિત્રો ખાસ કરીને વિડીયોની અંદર જે હોય છે તેના વિશે ટોપિક પણ આપણે 3-4 રાખીએ છીએ। એક પ્રશ્નમાંથી તમને એ રાજ્ય વિશે લગભગ 5 થી 6 પ્રશ્નો સોલ્યુશન કરાવીએ છીએ, એટલે 100 પ્રશ્નનો કરણના વિડીયો તમને 20 મિનિટમાં મળી રહેશે। તો ઉત્તર પ્રદેશના બધા નગર નિગમોને સૌર ઉર્જા સંચાલિત કરાશે। બરાબર। પ્રશ્ન 4, હાલમાં ચીન અને કયા દેશ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તા જીનેવા શરૂ કરી છે? તો અમેરિકાએ તેવી મેને અંગ્રેજી ભાષા દિવસ મનાવ્યો। અમેરિકાએ ભારતને હોકાઈ 360 તકનીકની બીકરીની મંજૂરી આપી। અમેરિકાએ ન્યૂયોર્કમાં ડો આંબેડકરને દિવસ મનાવવાની ઘોષણા કરી। અમેરિકાએ સતત 4થી વખત ભારતને સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો। અમેરિકાએ બાયોટેક ફ્રોમ કોલોસલ બાયો સહિતથી ડાયરવુલ્ફને પુનર્જન્મનો દાવો કર્યો। અમેરિકાએ સિનિયર ભારતીય વૈજ્ઞાનિકને જય ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા। ભારત આવવાવાળા પ્રેષણોમાં રેમિટેન્સના સ્ત્રોતમાં અમેરિકા ટોપ પર છે। WHOથી અમેરિકા બહાર થયું છે। પેરિસ જલવાયુ સમજોતા અમેરિકા બહાર થયું છે। અમેરિકા પેપર સ્ટોક પર પ્રતિબંધ લગાવ્યો। અમેરિકાએ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા રાખવામાં આવ્યું। બરાબર, સ્પીડમાં હોય છે અમુક પ્રશ્નો કારણ કે કાયમ રિવિઝન થાય છે મિત્રો। પ્રશ્ન 5, હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર સમજોતા પ્રથમ દોર ક્યાં સપનો થયો? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 6, હાલમાં એશિયાઈ કયા દેશને 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌડેલ। બિમસ્ટેક કૃષિ મંત્રીઓનો 3જો સંમેલન નેપાળમાં થયો। નેપાળના રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિર્મલ દુર્ગાના નિયુક્ત કરવામાં આવ્યા છે। ભારત અને નેપાળ સુપ્રીમ કોર્ટના વચ્ચે ન્યાયિક સહયોગ વધારવા માટે સમજોતા કર્યા। ઘોડેયાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું। નેપાળમાં 26 ફ્લોરા એક્સપોનું સમાપન થયું। નેપાળની સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પાસ થયો। ભારતને નેપાળની નવા સમજોતાની સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંબંધોને સુધારો કર્યો। નેપાળ અને ફ્રાન્સ વચ્ચે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે। પ્રશ્ન 7, હાલમાં કોને રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે? તો જસ્ટિસ સૂર્યકાંત।
તો સુનિલ ભારતી મિત્તલે વિશ્વ બેંકના નિવેશ પ્રયોગશાળામાં સામેલ થયા. કોનિયક પટ્ટામાં લિસ્વાડ ડ્રુકુલને બેડમિન્ટન વિશ્વ મહાસંઘના અધ્યક્ષ પસંદગી થઈ. હૈદરાબાદના તેલંગાણાના મુખ્ય સચિવ પદભાવ કે રામકૃષ્ણ રાવે ગ્રહણ કર્યો છે. વિનોદ કુમાર ગુંજિયાલને બિહારના મુખ્ય પરિચાલન અધિકારી પદભાર સંભાળ્યો. COO પ્રતીક શર્માએ સેનાની ઉત્તરી કમાનનો કાર્યભાર સંભાળ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિદેશકના રૂપમાં અંબાણીને નિયુક્ત કરવામાં આવ્યા. આસામ રાઇફલ્સ પ્રથમ પૈરાડોંગ હેલ્ડરના રૂપમાં શ્રીલક્ષ્મી PV નિયુક્ત કરવામાં આવ્યા છે. બોઈંગના ઉપાધ્યક્ષ પ્રબંધ નિદેશક સ્ટેસી શાયરને નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન 8 હાલમાં કયા રાજ્યની સરકારે 300મી જયંતિ પર અહલ્યાબાઈ હોલકર પર બાયોટેક બનાવવાની ઘોષણા કરી? તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણ. ઉજાની બંધ, જાયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા અને અંધારીપુર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે. મહારાષ્ટ્રે કરાડ શહેરમાં 100 શહેરને 100% સુરક્ષિત નિપટણ સાથે સ્વચ્છતા અભિયાન પ્રશિષ્ટ પ્રબંધ હાંસલ કરી ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું. હરિયાણા લાગુ કરવાની ઘોષણા કરી છે. એટલે ખાસ કરીને યાદ રાખશો, આ પ્રશ્ન થોડો ઓકવર્ડ પડતો છે. 6ઠ્ઠા ભારતને ઉઝબેક સૈન્ય અભ્યાસ 10 લીગનો પૂર્ણ થયો છે. 10 લીગ પુણેમાં થયો. પ્રવીણ પરદેશીને મહારાજ્યના મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના ખુલતાબાદનું નામ બદલીને રતનપુર રાખવામાં આવ્યું. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો ફેસલો કર્યો. રામ સુતારને મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો. મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રશ્ન 9 હાલમાં ક્યાં બ્રહ્મોસ નિર્માણ ઇકાઈનું અનાવરણ કરવામાં આવ્યું છે? લખનઉ. લોકો ગોમતી નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન 10 હાલમાં ક્યાં સ્માર્ટ જળ આपूर्ति માટે કનેક્શન પહેલ શરૂ કરી? તો બેંગ્લોર. પ્રશ્ન 11 હાલમાં કઈ રાજ્યની સરકારે કઈ રાજ્યની મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવે છે? તો મહારાષ્ટ્ર. પ્રશ્ન 12 હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કયા દિનને વિજય દિવસ ઘોષિત કરવામાં આવે છે? તો 8 મહિને. પ્રશ્ન 13 હાલમાં વનો પર સંયુક્ત રાષ્ટ્ર ફોરમનો 20મો સત્રનો આયોજન ક્યાં થયો છે? તો ન્યૂયોર્ક. પ્રશ્ન 14 હાલમાં ચંદ્રશેખર રેડ્ડી કયા રાજ્યના મુખ્ય સૂચના આયુક્તના રૂપમાં શપથ લીધા છે? તેલંગાણા. તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. CM છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જષ્ણુદેવ વર્મા. કાબલ ટાઈગર રિઝર્વ, અમરાવતી ટાઈગર રિઝર્વ, કાસભમરા નંદ રેડ્ડી નેશનલ પાર્ક, મહાવીર નેશનલ પાર્ક, મૃગાવળી નેશનલ પાર્ક કેરળમાં આવેલા છે. તો કેરળના ટોપિક વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો ગોલ્ડ સિક્કા દ્વારા ભારતમાં પ્રથમ સોનાને પીગળવાનો ATMનું અનાવરણ હૈદરાબાદમાં કરવામાં આવ્યું. તેલંગાણા T-Shield સાયબર સુરક્ષા લેબનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાણા રાજ્યને હીટવેવ રાજ્યને વિશેષ આપદા ઘોષિત કરવામાં આવી. તેલંગાણા રાજ્ય સરકારે ભૂભારતી અધિનિયમ અને ભૂભારતી ભૂમિ પોર્ટલનો શુભારંભ કર્યો. SC વર્ગીકરણ અધિનિયમ લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું. સાર્વજનિક ક્ષેત્રની સમસ્યાઓ દૂર કરવા માટે AI રાઇઝિંગ ગ્રેડ ચેલેન્જ તેલંગાણામાં શરૂ થયો. તેલંગાણાને ચાપતા બ્રિજને GI ટેગ મળ્યો. બરોબર. પ્રશ્ન હવે તમને 15 હાલમાં કયા રાજ્યના હુમલા માટે વાયુ સીમા ભૂમિ સીમાનો ઉપયોગ ન કરવાની ઘોષણા કરી છે? હાલમાં કયા દેશને હુમલા માટે વાયુ સીમા અને ભૂમિ સીમાનો ઉપયોગ ન કરવાની ઘોષણા કરી? તો શ્રીલંકા. શ્રીલંકાનું કેપિટલ છે શ્રીલંકાનું રૂપિયા. કેપિટલ છે કોલંબો. રાષ્ટ્રપતિ છે અનુર કુમાર દિશાનાયકે. PM છે હરિની અમર સૂર્યા. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ શરૂ થયો છે. પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મિર્થા ભૂષણ મળ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આર્થિક શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુર કુમાર બહુપદીક્ષ માહો હનુમાન રેલવેલાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રીલંકાના રામાયણ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું. ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધો માટે LIBAની શરૂઆત કરી છે. 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયો. ભારતીય આગલા 5 વર્ષમાં 1500 શ્રીલંકા સિવિલ અધિકારીઓને પ્રશિક્ષિત કરશે. અદાણી ગ્રીન શ્રીલંકાને $442 મિલિયન પવન ઉર્જા પરિયોજના વાપસ લીધી છે. બરાબર. તો પ્રશ્ન હાલમાં કોને પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે? તો પંજાબ. હાલ પ્રશ્ન તમારા માટે છે. હાલમાં વિશ્વ સ્કેચ ચેમ્પિયનશિપ 2025 ક્યાં શરૂઆત થઈ છે? શિકાગો, પેરિસ, લીજિંગ કે એક પણ નહીં? મિત્રો, કાયમની જેમ તમને 5 વિકલ્પો રાખતા નથી. 5 વિકલ્પો એટલા માટે કરેલા હતા કે ખાસ કરીને તમને રિવિઝન મળી રહે. અને મિત્રોની કોમેન્ટ એવી આવી કે ભાઈ ઓકવર્ડમાં તમે સર આવું મત કરો. તો કોઈ વાંધો નહીં, તમને ઓકવર્ડ પડતી હોય તો હું હવે નહીં રાખું 5 વિકલ્પ. હાલમાં નાઝી જર્મની સોવિયત વિજય દિવસની 80મી વર્ષગાંઠ ક્યારે બનાવવામાં આવી? તો 9 મે. હાલમાં DIITને સ્ટાર્ટઅપ MFCની ઉદ્યમીઓ માટે સશક્ત બનવા માટે કોની સાથે ભાગીદારી કરી? તો
હાફેલ ઇન્ડિયા હાલમાં કોને શહેરી વિકાસના AIBના 1910 કરોડની ફંડિંગ મળી છે? તો ઉત્તરાખંડને. હાલમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ કયો બન્યો? તો ભારત. હાલમાં ભારતે US સાયબર સુરક્ષા એક્સચેન્જનો સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો દુબઈ. બરાબર. હાલમાં દુનિયાનો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે ભારત, ત્રીજો. બરાબર. હાલમાં વિશ્વ સ્કેશ વેસ્ટ ચેમ્પિયનશિપ 2024 શરૂ થઈ છે શિકાગોમાં. હાલમાં કોને વૈશ્વિક આયુનું અનુકૂળ શહેર સામેલ કરવામાં આવ્યું? તો કોઝિકોડ. પ્રશ્ન 8. હાલમાં 2025 CFFU ચેમ્પિયનશિપની મેજબાની અરુણાચલ કયો રાજ્ય પ્રથમ વખત કરી છે? તો અરુણાચલ પ્રદેશ. આ મિત્રો આગલા દિવસનું કરવાના વિડીયો છે એટલા માટે લાઈવ નથી કરતો. હાલમાં ક્વાડ દેશોની ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન અને અમેરિકા ટેબલ લેપ માટે બેઠક હોનોલુલુમાં થઈ છે. હાલમાં એરપોર્ટનો શો ગ્લોબલ એરપોર્ટનું લીડર્સ દુનિયામાં 24મું સંસ્કરણ ક્યાં સ્થાપના થયો? તો મુંબઈમાં. હાલમાં દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્કનું ક્યાં ખુલશે? તો નોઈડા. પ્રશ્ન. દિલ્હી સરકારે 5 ક્લાઉડ રેસિડિંગ જિમ્મેદારી કઈ IITને સોંપવામાં આવી? તો IIT કાનપુર. પ્રશ્ન તમારા માટે કે હાલમાં IIT દિલ્હી. પ્રશ્ન હવે 11મો 13મો. હાલમાં ભારતને કયા દેશની વ્યાપક આર્થિક ભાગીદારી સમજોતા માટે મંચ તૈયાર કર્યા? તો ચીલી. હાલમાં કઈ રાજ્યની સરકારે 2025માં શહેરી વિકાસ માટે 240.85 કરોડની મંજૂરી આપી? તો ગુજરાત. હાલમાં અમેરિકા કયા દેશની સાથે વેપાર સમજોતાની ઘોષણા કરી? તો બ્રિટેન. હાલમાં આવેલ રિપોર્ટ પ્રમાણે માનવ વચ્ચે સૂચકાંકમાં કોણ ટોપ પર રહ્યું છે? તો આઇસલેન્ડ. હાલમાં કોને પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે? તો પંજાબ. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન કે મહારાષ્ટ્ર? મહારાષ્ટ્ર 2 વખત આવી ગયું છે. બરાબર. તો આપણે તેના વિશે તમે હમણાં જ જવાબ આપ્યો, બોલો. તો પંજાબ. બરાબર. પંજાબે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી. પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. તો હવે આપણે વાત કરી લઈએ થોડા ભારત દેશ વિશે પ્રશ્નો. તો હમણાં જે એક પ્રશ્ન હતો તેનાથી જ શરૂઆત કરી દઈએ છીએ કે હાલમાં દુનિયાનો સૌથી મોટો ત્રીજો વાહન નિર્માતા દેશ ભારત બન્યો. બરાબર. તો હવે ભારતના વિડીયોની ચર્ચા કરી લઈએ. હાલમાં 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળો દેશ ચીન બન્યો. સૈન્યકર્મી છે 20,35,000. ભારત વિશ્વમાં 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળો દેશ બીજો બન્યો. સૈન્યકર્મી છે 14,55,550. હાલમાં ભારત અને ઉઝબેકિસ્તાન દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દૃષ્ટિનો સશસ્ત્રકરણ સપના થયો છે. બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં કોણ ટોપ પર રહ્યું? તો ભારત છે. ભારતે વિયેતનામ દેશને નવા સમજોતાની જ્ઞાપન પર મજબૂત કરવામાં આવ્યા છે. સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા ભારત બન્યો. લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો. રશિયા, ચીન, અમેરિકા પછી ભારત આવે છે. નેતૃત્વ તત્વતા સૂચકાંકમાં 36મા સ્થાન પર ભારત છે. AIમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં ભારત સામેલ થયો. ભારત 7 નંબર પર છે. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્યમાં સૂચકાંક 2024માં ભારત 109 સ્થાન પર છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો. ચીને ભારત સિવાયના એક વિત્તીય વર્ષ 2 બિલિયન ટન કોલસાનું ઉત્પાદન આંકડો પાર કર્યો. ભારતે હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મળી. કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે. ભારતને બીજા નવી કેટેગરી આયુષ વિજય લોન્ચ કરી છે. હાલમાં SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે. હાલમાં SRPના રિપોર્ટ પ્રમાણે ભારત સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે. આર્મીની આપણે વાત કરી છે. ખાસ કરીને મુદ્દો ધ્યાનમાં રાખજો. પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મોસ્ટ MP પ્રશ્ન. એશિયા અંડર 17માં મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારત 3 પર છે, જ્યારે કઝાકસ્તાન ટોપ પર છે. ભારત મોસ્ટ ફેવરેટ નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડને સમાપ્ત કર્યો. ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથથી સોશિયલથી જોડાયા છે. વિશ્વનો મૂળ્યો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. અમેરિકા ટોપ પર છે. મેટ્રોનેટ નેટવર્કમાં ત્રીજો સ્થાન પર ભારત છે. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. સાયબર હુમલા લક્ષિત દેશોમાં ભારત બીજા સ્થાન પર છે. જાપાન 1 પર છે. કપડાની પરિધાનમાં ભારત 6ઠ્ઠા સ્થાન પર છે. કોફી ઉત્પાદનમાં ભારત 7મા નંબર પર છે. કોફી ઉત્પાદન ભારતના કર્ણાટક રાજ્ય ટોપ પર છે. કોફી ઉત્પાદન વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે એટલે કે CPના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર આયાત દેશ બન્યો. યુક્રેન ટોપ પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે. ભારત બીજા સ્થાન પર છે. ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ભારતને ન્યૂઝીલેન્ડ હરાવીને જીતી. ભારતે T-72 ટેન્કોની એન્જિનની આપૃત્તિ માટે રશિયા પ્રોમની સાથે હસ્તાક્ષર કર્યા. દૂધ ઉત્પાદનમાં ભારત દુનિયામાં ટોપ પર છે. ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં ત્રીજા સ્થાન પર છે. ભારતે નદીઓના સંરક્ષણમાં 63થી વધારે ડોલ્ફિન નોંધવામાં આવી છે. માતૃ મૃત્યુદરની 63% કમી જોવા મળી છે. બરાબર. જે પ્રસૂતિ ડિલિવરી સમયે જે સ્ત્રી મૃત્યુમાં આવે છે, બાળ મૃત્યુમાં પણ કમી જોવા મળી છે. જો અગાઉ વિડીયો જોયા છે તો તમને ખબર હશે. બાકી તમે
હોશિયાર જ છો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમામ વિડીયો જોઈ લેજો તો તમને અગાઉના હાલના પ્રશ્નોનો આગળ મેં કઈ રીતના જવાબ આપેલા છે તેનું સોલ્યુશન મળી રહેશે. તમે જો આ જ વિડીયો જોશો અને બીજા વિડીયો નહીં જુઓ ને તો તમને ફરક નહીં જોવા મળે. માતૃ મૃત્યુદરના 83% કમી જોવા મળી છે અને બાળ મૃત્યુ કેટલી ટકા કમી જોવા મળી છે ને અગાઉ વિડીયોમાં આપણે માહિતી સંપૂર્ણ આપી છે અને વાત પણ કરી છે. તો હવે આપણે ચર્ચા કરી લઈએ થોડી બીજી ને જે 30 પ્રશ્નો જેવા બીજા હોય છે તે. તો સંજય પ્રસાદ કુમાર પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રાજીવ કુમાર નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. GSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની. તેલંગાણા ટીબી પરીક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 25 શરૂ થયો. ટી20 ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. 1,000 ચોક્કા છક્કા લગાવવાવાળા ભારત ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. 50 સૌથી વધારે 50 એટલે કે 50 રન પૂરા કરવાવાળાની અંદર ટોપ પર હોય ને તો આપણો વિરાટ કોહલી જ છે ભાઈ. એટલે કે વિરાટ કોહલી 67 વખત 50થી ઉપર રન બનાવેલા છે 20ની અંદર, બરાબર. અને એની અંદર વિરાટ આપણો બીજો 20 ક્રિકેટમાં 12,000 રન બનાવવાવાળો રોહિત શર્મા બન્યો. બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ અભિનંદન આ ભારતીય ખેલાડીને. કેરળ નાગરિકોનો આયોગ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકારે ધોરણ 9 અને ધોરણ 10માં ત્રિભાષા પ્રમુખ લાગુ કરશે. ઉત્તર પ્રદેશ 17મી જુનિયર બાલિકા હેન્ડલ ચેમ્પિયનશિપ જીતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ હરિયાણામાં ટોપ પર રહ્યું. ચલ્લાઈ શેટ્ટી ભારતીય બેંકના સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. નીલમ દુગાના નેપાળ બંધ રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા. ભારતને ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદી રેતક દેશ બન્યો. કેન્યા ટોપ પર છે, શ્રીલંકા પાછળ છે. ગુજરાતના 5 વિભાગમાં દિવસનો માધવપુર ગેડ એટલે ઘોડાનો મેળો શરૂ થયો છે. આંધ્રપ્રદેશે શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કર્યો. 2029 સુધી વર્ષને આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો શૂન્ય ગરીબી P4નો ટાર્ગેટ છે. જાપાનને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ 2025માં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે. હરિયાણા સરકારે પછાત બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું. UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા છે. જેમ અંડરસનને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાનની જનસંખ્યામાં સતત 14મી વખત ગિરાવટ જોવા મળી. સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી અને પાછળના 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. ભારતની વસ્તી વધે છે જ્યારે જાપાનમાં ઘટે છે. UAE ઇન્ટરનલ પોલ ગવર્નરની અધ્યક્ષતા સંભાળી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની મેજબાની બિહાર કરશે. 3 ભાષા લેંગ્વેજ પોલિસી લાગુ કરવાવાળો 15માં રાજ્ય મહારાષ્ટ્ર બન્યો અને હરિયાણાએ ઘોષણા કરી છે. પંજાબ મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. બિહાર સરકારે મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો. તેની અંદર કેટલી યોજનાઓ છે અને મહિલા સુધી કેટલી યોજના પહોંચવામાં આવી છે તેના વિશે માહિતી એકત્રીકરણ થશે. ફેન્સ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનન્ય પાંડે નિયુક્ત કરવામાં આવે છે. અજય ભૂષણ પાંડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. હરિયાણા સરકારે ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી. મણિપુર યુદ્ધ સ્મારક પરિસરને ખોમજોબ દિવસ મનાવ્યો. પંજાબની સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ પ્રતિમા લગાવ્યો. કુર્તિસેન ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. હાલમાં AIના નિવેશતા આધારે ટોપ 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે. ભારત 7મા પર છે. અમેરિકાએ પિંક રિક્ષા યોજના શરૂ કરી છે. ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દૃષ્ટિનો 6ઠ્ઠો સફળ થયેલો. આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે. કમલા પ્રસાદ બિરેસર ત્રિનિદાદ અને ટોબેગોની પ્રધાનમંત્રી બની. SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે. મહારાષ્ટ્રનો 65મો સ્થાપના દિવસ બનાવવામાં આવ્યો, બરાબર. 1 મે. વિનોદ ગુંજિયાલને બિહારના બેંકના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો 2019માં કીવમાં 12 કલાકનો કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે. UPSC અધ્યક્ષના અનુરાધા પ્રસાદને કાર્યભાર સંભાળ્યો. હાલમાં લોરેન્સ વોંગે સિંગાપુરના દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી. તમિલનાડુના રાજ્ય સરકારે 65મી વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો. રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્શલ ડિસિઆલ્કુ રાજીનામું આપ્યું. યમનના નાણામંત્રી સલીમ સાલેહ બિન બ્રિકનું નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા. નવી આબકારી નીતિ સહયોગ હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી છે આબકારી નીતિને. કેરળ ત્રિશુર પૂર્વ ઉત્સવ મનાવ્યો. હાલમાં પ્રકાશ મગદુમ NFDCના પ્રબંધન નિષેધકના નિયુક્ત કરવામાં આવ્યા છે. અંગોલા ISAનો 163મો સદસ્ય બન્યો. ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. રંગાછારા ત્રિપુરા રાજ્યનો પ્રથમ હરિતગામ બન્યો. તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયો. હાલમાં સુધીરવિન કપ 2025 ચીનમાં જીત્યો છે. હાલમાં સુધી માત્ર ચીન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ફક્ત 3 દેશોએ સુધીરવિન કપ જીત્યો છે. રોબર્ટ પ્રોવેસ્ટો નવા પોપની પસંદગી થઈ. ઇઝરાયેલના ગિદોન રથ નામની એક નવી અભિયાન ઘોષણા કરી છે. અરુણાચલ પ્રદેશે ભારતીય ભૂતાપીય ઉદ્યાનમાં કૂવા ખોદવામાં આવ્યા છે. માર્કઅપ એપના હિસાબમાં 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની.
ભારતીય સેનાના ખેલાડી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો. હાલમાં ભારત અને બ્રિટન દેશને મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજૂતા પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં 11મો સિડરેટ મેરીટાઈમ લોજિસ્ટિક મિડલ ઈસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષમાં સસ્તી દરોમાં 1500 મેગાવોટ વીજળી ખરીદી છે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ 2025 આયોજિત ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું. બ્રો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો. હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના સીબીઆઈના નિર્દેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પ્રવીણ સૂદનો કાર્યકાળ વધારવામાં આવ્યો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. ચેનલ સાથે જોડાયેલા સંપૂર્ણ માહિતી આપવાના છીએ આપણે. વિડીયોની ચેનલને સાથે જોડાયેલા રહેજો અને આવનાર સમયની અંદર તમે સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. મિત્રો, આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.